દેખો દેવનો કોઈ અત્યાસ છે તમારી પાસે કે અત્યારથી પીડ્યું આવ્યો? માણસ જન્મ આપે અને પતિ પત્ની થઈ પછી એને સંસ્કાર દે પછી દેવ થઈ શકે. તમે શાસ્ત્રોને પૂછજો, એને પૂછજો, બધા દેવ થાય ક્યાંથી? પેલા બે માણસ હારા થાય દેવ, ત્યારે ઈ દેવ ને જન્મ દે. એટલે તો કહી રહ્યો છું કે આ પતિ પત્ની વિશે ખરેખર તમે કઈ સમજીને જીવન ને ગોઠવો, એટલે કહી રહ્યો છું. તો એવા પાક તો પ્રિય સજ્જનો, આપણે કરી રહ્યા છીએ ને આપણને ફળ નથી મળતું તો આપણને ખબર નથી પડી. આપણે ખર્ચો કરીએ છીએ, આપણે સમય બગાડીએ છીએ, કષ્ટ ભોગવીએ છીએ, શરીરનો પુરુષાર્થ, આર્થિક સ્થિતિનો આર્થિક નો ઉપયોગ કરીએ છતાં આપણને ફાયદો ન મળે. આપણા ઘરમાં કોઈ શાંતિ આવે નહીં, આપણા પોતામાં કોઈ શાંતિ ના આવે. તો વિચાર કરો કે આવું ધર્મ છે ભાઈ? ધર્મ સુખ નો જ સાધન છે, બીજા શેનોય નહીં. એને ધર્મ કહેવાય. ધર્મ સર્વ સુખ ખાન જાન સબકો હિતકારી, ધર્મ ધરે બુદ્ધિમાન નિરંતર જન્મ જારી. ધર્મ શાંતિ સુખ હેતુ નિખિલ કલિમલ ખોવત, તીન દેવ કે દેશ ધર્મ કરી પ્રાપ્ત હોવત, 10 અશ નરક કષ્ટની વિશે ધર્મ વિમુખ નિર્નિત ગમો, હાય ધર્મ સાર સંસાર में ताते धर्म नमामि मम, आंसू हृदय नहीं धर्म बिना जना सत्य को सही धर्म धर्म, धर्म धर्म में निश्चित अंतर मोहि पाले है धर्म निरंतर. જ્યાં ધર્મ હોય અહીંયા કોઈ પ્રકાર અધર્મ હોય અહીંયા ધર્મ દ્વારા તો હવે પોતાની ફરજ માંથી બધું પોતાનું સુખ કે ફળ માને છે. એને કઈ બીજું જોતો નથી. અધર્મ વાળાને જે બીજું જોઈએ છે અહીંયા આ ઉપાધિ. તો ધર્મ ને સમજો. તમે 12 મહિના દર્શને ગયા તો ચિત્તમાં કોઈ ફરક ન પડ્યો, એટલા તીર્થો કર્યા તો એટલા ઉપવાસ કર્યા તો ત્યારે તો આપણે સમજવું હોય ને કે ક્યાં ગલતી થઈ રહી છે. એ આપણે કરી રહ્યા છીએ, કરીએ છીએ, સાચી વાત છે. બધું પુરુષાર્થ કર્યો, તમે માંગો નહીં. અરે ભગવાન કરે શું? કોઈ કરીને ન માંગજો. આજથી આ કરો, માંગજો ને. આપણને એટલા માટે મૂક્યા છે. માંગનાર એ નિયમ જેવો છે ધર્મનો, સંતોનો, કે માંગનાર કોઈ દી સુખી નહીં. માંગનારની કેવી હાલત હોય છે, એને સંતોષ જ ન હોય. સુખી થવું હોય તો આજથી માંગણી બંધ કરો. દાતા બનો. દાતા માટે, દાતા બનવા માટે સ્ત્રી હો, પુરુષ હો, કોઈ હો, વૃદ્ધ હો, જવાન હો, બાલ હો, દેવામાં ફાયદો છે, લેવામાં ફાયદો નહીં. આપણી સ્થિતિમાં આપણે આપણા પ્રારબ્ધ માટે જે જીવતા એમાં પણ થોડોક આપણો અંશે કાંઈક દેશને ધર્મને ભાગી જવો જોઈએ. એવા વિચારોથી આપણે વાલા જીવવું જોઈએ. તો આજથી વિશેષ કરીને અંધશ્રદ્ધાઓથી બાદ આવો. રામાયણમાં ક્યાંય દેવને માનવામાં આવ્યું નથી, ગીતામાં ક્યાંય દેવને માનવામાં આવ્યું નથી, મહાભારતમાં ક્યાંય દેવને માનવામાં આવ્યું નથી, ઉપનિષદોમાં ક્યાંય દેવને માનવામાં આવ્યું નથી, દેવી ભાગવતમાં ક્યાંય માનવામાં આવ્યું નથી. તમે જે આ લોકોને કીધે હાલી નીકળ્યા છો. સીતાજી પૂજા કરી દીધી, અહીંયા હું દઈ દીધું. પાર્વતીએ બધા દેવોની પૂજા કૌશલાએ કરી દીધી, એને હું કૌશલાને દઈ દીધું. રામને રાજગાદી દઈ દીધી. ભરતજીને કઈ શાંતિ કરી દીધી. ભરતજીએ દેવોને પૂજતા હતા, માનતા લીધી, હું કરી દીધું. રામ નું કઈ સારું કરી દીધું? ઘણા મુદ્દા મેં સવારે આ લોકો કને વર્ણવ્યા હતા રામાયણ ના. બધા દેવોની મના કરી છે. આખર તુલસીદાસે
રાવણની માતા કામાક્ષાની મૂર્તિને તોડીને અહીંયા યજ્ઞો અવનો બધા ધ્વંસ કરી નાખ્યા છે. જો ધર્મ તો મૂર્તિનું તોડત નહીં. લંકાના યુદ્ધ વખતે પ્રસંગ છે, રામાયણમાં દેખી લેજો. ભણેલા છો ને બધા તમે. જો ધર્મ હોય તો મૂર્તિ હું કામ તોડાવી? કામાક્ષાનો તો કોઈ વાંકતો નથી. વાંકતો હશે તો રાવણ નો હશે. તો કામાક્ષાની મૂર્તિ હું કામ હનુમાનજીએ તોડી? રાવણની કથા છે. દેવોએ ક્યાંય ભલો કરી દીધું બીજાને, એવું કોઈ રામાયણમાં નથી, કોઈ પુરાણમાં નથી. એને પોતાનો માથા હાથ કૂચ્યા છે, સમજ્યા? હજી કૂટે રહ્યા રાજકારણી રહ્યા. તમને દેવો બીજા લાગતા હશે, પણ બીજા નથી. ભાઈ સાહેબ એ જ કીધા છે રામાયણ. બ્રહ્મા વિષ્ણુ મહેશ સમજાવે ને વિશ્વાસ ના આવે ને એનું નામ દેવ. ઇન્દ્ર ને વિશ્વાસ નથી આવ્યો. નારદજી મારું કાંક લઈ લેશે. બ્રહ્મા વિષ્ણુ મહેશ સમજાવો તારું કઈ જોતું નથી તો ભગવાન સારું ભજન કરે છે. બ્રહ્માજી સમજાયો, વિષ્ણુજી શંકરે સમજાયો, ત્રણ માંથી વિશ્વાસ ના આવ્યો. કામદેવ ને તેડી અને નારદજી ના ભજનમાં ભંગ પડાયો. અને તમે કહો કે અમે મનમાં માનતા લઈએ અને દેવોની ખબર પડી જાય ને અમારું કામ કરી જાય. હવે આ તુલસી ખોટો, તમે ખોટા, મારે ક્યાં ખોટો કેવો? આમાં એ તમે ન્યાય તમારે કરવાનો. હું કરીશ તો તમને મેળે નહીં. આ તુલસી ની કથા છે બાપા. સરસ્વતીએ પોતે જ કીધું કે આ મારી કોમના દેવો છે ને ઊંચું જગ્યા દીધી છે, પણ આ ગીધડા ને કાગડા થી જરાય વધારે નથી. અહીંયા એને કહી દીધું કે આ મૃતલોક ના માણસ છે, મરે જન્મે સુખી થાય દુખી જાય, એમાં આપણે કઈ લેવા દેવા નથી. સરસે કે અમારું કામ કરો તમે, આપણે તેને શું લેવા દેવા? અને તમે કહો છો કે અમારું કામ કરી દેશે. એટલે રામે મસ્તી ગયા, દશરથ ગયા, અર્જુનજી ગયા, કરેણ ગયા. એ દેવ કોઈની મસ્તી કોઈ દી ઈ માને એને મારે એનો જીવ લે. મસળી મસળી ન માને મોકરા ભાગે. હવે લતીબડા થી બ્રહ્મડા થી કેવા જાય હાર્યા ટેર આપણા નેતાઓ. ઈ ન માને એને, ત્યાંથી ભાગે. આપણે એને માનીએ કે આ નેતા છે આપણાથી, એ આપણને હેરાન કરે. આપણા ગળા શું હે? ઓલાથી ભાગે. કે તમે રામાયણમાં વર્ણન કર્યું છે ને આ અત્યારના રાજકારણી જાય, એથી બીજું કોઈ દેવ એમાં કીધું નથી. હારી વ્યક્તિ કોઈ દેવની એમાં કીધું. અને તમે પહોંચવાના કહો છો તો રામાયણમાં તો એમ કીધું રાવણ એક વખત ગયો તો પુષ્પક લઈને ચડી ગયો સ્વર્ગ માથે. દેવ બધા ભાગી ગયા બાઈઓ છોકરાને મેકીને હિમાલય ગુફામાં હંતાઈ ગયા. ને પછી ભરી આવ્યો વિમાન, બાટણી કરી એના મિત્રો બધા. એના બાઈ છોકરા ન હસવું ગયા તો તમારું કેવું કહેશે? એ તો રામાયણ કે ભાઈ છે. અને આના જેવા કોઈ દંભી નો હોય, રાજકારણી જેવું કોઈ દંભી નો હોય. અહીંયા રામ ને રાવણ ના યુદ્ધમાં જય હો કોઈનો એમ નહીં હો. તુલસી દેવ કેવા છે એમ કીધું. તુલસીની કથામાં 3 ટાઇટલ છે દેવો. વિકણ, આળસુ અને સ્વાર્થી. હવે બોલો આ રાવણી આ અત્યારના રાજકારણી થી નોખા રહી શકે? આ જો એક જ છે ને, આ જો આ તુલસી આ ટાઇટલ. હકીકતમાં તમે માનવા એવું કોઈ દેવ છે નહીં ભાઈ. મરી ગયા પછી અહીંથી ગયું એટલે ગયું. કાં જો જ્ઞાન થઈ ગયું હોય તો મોક્ષમાં જાય, અને મોક્ષ ન થયું હોય તો જ્યાં એનું જેવો એના વિચાર હોય, જેવું એનું ચિંતન હોય એવું શરીર મળી ગયું. એટલે આજથી કોઈથી પિતૃ વિતૃઓથી બીવાતા નહીં, દેવો દેવોથી કોઈથી બીવાતા નહીં. એવું કાંઈ છે નહીં. એ બધી કલ્પના છે. 28,000 વર્ષ પહેલા કોઈ મૂર્તિ પૂજા હતી નહીં. તેથી કેને ભજીન કલ્યાણ કરતા. આ તો આપણા બુદ્ધોમાંથી આ બીમારી આવી છે. અમારા દેશનો સિદ્ધાંત વેદ ભગવાનનો છે, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આ સૂત્ર માંથી અમારા ધર્મનો દિગ્વિજય થયો છે. હવે તમારે ઉભા કરવું એટલા કરો.
એક રુચિ વચન છે, માણસને નજીક લઈ આવવા માંગતો ઉપર સરગ છે, વૈકુંઠ છે, એવું કઈ છે. બધા લોક કલ્પના છે, એવું કઈ છે. પણ આ તો નજીક લઈ આવવા પૂરતી વાતો છે. રુચિ વચન એને દેવો તો પરહિત માટે આ જગત માંથી ખપીને જાય. દેવો કેવા પડે મહાત્મા ગાંધી જેવા, સ્વામી વિવેકાનંદ, સ્વામી માધવા તીરથ, સ્વામી રામ તીરથ, કેવા પડે આપણે. અમારી દ્રષ્ટિએ તો ઈશ્વર છે, પણ સાધારણ લોકો દેવ તો કેવા જોઈએ. અમારી દ્રષ્ટિએ તો પરમાત્માનું સ્વરૂપ છે. ક્યારે જુદા નતા, પહેલા નતા, પછી નથી. એના અનુભવથી જુદા નથી, આપણા અનુભવથી, એના અનુભવથી જુદા નથી. દેખો તો સહી. તમારી સામે બીજો દાખલો પણ રજૂ કરી દઉં કે સ્વામી રામકૃષ્ણ પરમહંસ અને શારદામણી દેવી બે પતિ પત્ની હતા, અને આ સંન્યાસી જેવો. એમના તો બહુ ઘણા સંન્યાસીઓ હતા, શિષ્ય. કઈ લાયક બાવા બનાવી શકે સંન્યાસી? આ તો 1.5 વર્ષની અંદર ની વાત છે. આ સિક્કાઓ, ઘણા સિક્કાઓની વાત. તમે સ્વામી રામકૃષ્ણ પરમહંસ નું તમે જીવન ચરિત્ર તો કેટલા સંન્યાસીઓ એમણે બનાવ્યા છે. અહીંયા ક્યાં ખાડો હતો, ક્યાં બીજા બાવા ભગવા વાળા. કોને હક છે? કોઈની કંસે દસ્તાવેજ આ અધિકાર દેવાનો? એ યોગ્ય આપી દે અધિકાર, બીજું કોણ આપી શકે? એમાં થોડો કોઈ ટીલર તણ્યાની ટોકરા બાંધ્યાની કોઈ વે કાચાની કઈ જરૂર નથી હોતી. જેને અધિકારી સંન્યાસ પ્રાપ્ત થયો એ સંન્યાસ આપી શકે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ ને શારદામણી માને સંન્યાસ પ્રાપ્ત થયો તો તેમણે સંન્યાસ આપ્યો કે ભારતના જીવાનો. સ્વામી વિવેકાનંદ જેવા બનાવનાર મહાપુરુષો ઘરસાતો હતા. હવે જરાક વિચારો મારા બાપલા, એ મળ્યું એની માટીમાંથી પેદા થયું તમે મારા બાપલા. શારદામણી દેવી, સ્વામી રામકૃષ્ણ જે માટીમાંથી પેદા થયા, જે માટીમાંથી સ્વામી વિવેકાનંદના માતા ને એમના પિતા પ્રગટ થયા, એમાંથી જ આપણે પેદા થયા છે. આપણે આપણા મૂળ સંસ્કૃતિને, મૂળ વિચારોને, આપણા મૂળ ધર્મને આપણે સંભાળતા ભટકી અને આપણે ભંગાઈ પડ્યા, અશક્તિમાન થઈ ગયા છીએ. કેટલી તો બીમારીઓ માનસિક આપણને પડ્યું છે. આ બધી આ ભુવાનીઓ દુવાનીઓ કારણીઓ આ જુઓ ને બધી ટીપણાનીઓ ગ્રહોનીઓ આ બધી બીમારીઓ ખોટી છે. આવું કઈ બનતું નથી મારા વાલા. આની બધું ટાઈમ પ્રમાણે ફરવો પડે. હવે કઈક ફરો હોય ફેરવી નથી નાખ્યું. એક લગ્ન હરખા જો બરાબર ગ્રહ બરાબર મેળમાં ન હોય તો ન દેતા. હવે તમે 13 લગ્ન કરવા માંડ્યા હતા. 13 ને બરાબર એક દી લગ્ન આવ્યા હશે. આ શાસ્ત્ર ને ન ફેરવું. માણસ નું જેટલું કરેલો છે એટલું બધું ફરી ગયું. ઈશ્વર નું કરેલ કોઈ દી ન ફરી ગયા. આટલામાં હવે ટૂંકું સમજી જાય. જો આપણે ફેરવી શકીએ બધું માણસ નું કરેલો છે. ટૂંકમાં સમજાવી દઉં તમને. એ ભગવાન નું કરેલો નથી. તમે ન માનતા કે હું શું શું ભગવાને કર્યું. આ તો હોશિયાર માણસે કરેલી છે. હવે ચાર સોપાન છે. વર્ણ આશ્રમ એટલે આશ્રમ વ્યવસ્થા તો આપણે માનવના માટે કોઈ પુરુષાર્થ વગર ન જાય. એટલે એ 4 તબક્કા આશ્રમ ના બરાબર છે. પણ તમારા વર્ણના કોઈ ન્યાય નથી આપતા. એ બિલકુલ કલ્પિત છે, ખોટા છે. આ 4 સોપાન છે, 4 પગથિયાં છે. સાધના શરૂ કરવાના જેવી વ્યક્તિ હોય. તમોગુણી વ્યક્તિને શુદ્ર કીધો છે. તમોગુણ પ્રધાન વ્યક્તિ એ ભજન ન કરી શકે, સત્સંગે હરકો ના સમજી શકે, થોડો એ રુચિ વચનો સમજી શકે તો એને સેવા કરવી જોઈએ. નિરપેક્ષ એને સેવા કરવી જોઈએ. તો એનામાં સંતોના સત્સંગ, સંતોની દયા દ્વારા અને એની સેવા દ્વારા ચિત્તની શુદ્ધિ થઈ એને ઉત્તમ અધિકારીઓના ગુણો ઠળવા માંડશે.
આ તમો ગુણ અધિકારી જે છે, તમો ગુણ પ્રધાન છે, એને કહે છે શુદ્ર. એને ચિત્ત ની બુદ્ધિ એની મંદ હોય છે, એને સમજવાની શક્તિ નથી હોતી, શાસ્ત્રોના સત્વના શબ્દોને સમજવાની શક્તિ નથી હોતી. એને કહે છે શુદ્ર. તો એને સેવા કરવી જોઈએ. એને ઊંચો ઠેકડો ન મરાય ને સમજાતું હોય તો એને અહીંયાથી સેવા કરવી. પછી દેવી સંપત્તિને પ્રાપ્ત કરવાનું જ્ઞાન. વૈશ્ય એટલે વાણીઓ જે ધન ભેરું કરતો હોય, બીજા જગતમાં પહેલા કેણી કોઈ ધન ભેરા નહીં કર્યા હોય, કરતા નહીં હોય, કરવાનો હકે નહીં હોય. વાણીઓ જે ધન ભેરું કરે, તમે હાલવી દીધું વાણિયા ધન ભેરું કરવું વૈશ્ય એટલે એ ધન ને નથી પીતું, વૈશ્ય પીતો ગળેલું છે. કિશન કહે છે ધન એટલે દેવી સંપત્તિ, ક્ષમા, હિંસા, દયા, મૃદુ, સતવચન, તપદાન, શીલ, શૌચ, તૃષ્ણા, વિના, ધર્મ, લિંગ, અથવા તો વિવેક, વૈરાગ, સંપત્તિ, મુક્તા, સમદમ, શ્રદ્ધા, તિતિક્ષા, સમાધાન. આ દેવી ગુણોને જે ધારણ કરે, આ દેવી ગુણોને પ્રાપ્ત કરવાનું જે જ્ઞાન મેળવવું, પદ્ધતિને જાણવી, વિધિની જાણવી બરાબર, તે વૈશ્ય. દેવ પણ સંપત્તિ પૂરી પ્રાપ્ત કરી લે એટલે એ અર્જુનની જગ્યાએ છત્રી. અને દેવી સંપત્તિથી લડીને આસુર સંપત્તિનો નાશ કરે એ બ્રાહ્મણ. અને બ્રહ્મચિંતન દ્વારા બે સંપત્તિઓનો નાશ થાય તેને બ્રહ્મ પુરુષ કહે છે, પૂર્ણ વિદ્વાન. આ સોપાન છે માણસને સાધના કરવાના. તમે માણસને ઊંચો નીચો બનાવી દીધો. એટલે ઊંચો નીચો હોય તો વ્યાજી આ કઈ મા બાપ નું ઠકાણું નથી. બાપ બાવો મા ભીલણી કઈ ગુરુ થઈ ગયા દેશ કાંક તો વિચારો. વશિષ્ઠ એટલે બાપ નું ઠકાણું નથી, વેશાના દીકરા છે, વેશાની ઘરે મોટા છે, વેશાની પેટે જન્મી. બાપ તો કોણ હોય વેશાની ક્યાં ખબર હોય.